ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાત અને પાટણના ખેડૂતોને નુકસાન થયું છે, જેમાં કૃષિ પાક અને જીરા પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ઉત્તર ગુજરાત અને પાટણના ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી તાત્કાલિક વળતર આપવા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યો છે. મેં કૃષિ મંત્રીને પત્ર લખી અને ગઈકાલે ઉત્તર ગુજરાત અને પાટણ જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ થયો એ વરસાદના લીધે ખેડૂતોને જે નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે વિનંતી કરી છે. કમોસમી વરસાદને લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતોનો ઘઉંનો કપાસ સદંતર નીચે પડી ગયો છે. એરંડા હોય, તમાકુ હોય, રાયડો હોય, એને પણ નુકસાન થયું છે. અને ખાસ કરીને જીરાના પાકની અંદર સદંતર પાક નિષ્ફળ ગયો છે.